ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ત્યારે બાપા દિલ્હી છે અને હવે અમને ટૂંક સમયમાં સુરતના આંગણે આવે છે 16 એપ્રિલ. એટલે હારો રે આમ આખો પીવાનો અડધો પીવાનો. હા એટલો પીવાનો. મેં પાકો ગ્લાસ ઉપરનો બધો મેં પીધો છે. જો તું તો એમાં આવશો. અમારો શતાબ્દી મહોત્સવ થઈ ગયો, પણ જ્યારે આ પ્રોફેસરે કેસ સ્ટડી કરી તે ખબર પડી કે નહીં, ધીસ ઇઝ ઇમ્પોસિબલ વસ્તુને કઈ રીતે પોસિબલ કરી, ઘણું બધું એમાં તો હતું. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હાલો, બધું કમ્પ્લીટ થઈ ગયા એટલે કે તૈયાર થઈ ગયા છીએ. આઈ હોપ તમે બધા મજામાં હશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય ઈ મજામાં જ હોય છે. તો સૂર્ય આવી ગયો, આજ તો બહુ ઉપર વહી ગયો છે, પણ કાલ કરતા વહેલા તૈયાર થઈ ગયો છું. પણ છે હું કે સૂર્ય આજ વહેલા ઉગી ગયેલો છે, એટલે કે કાલ થોડુંક વાતાવરણ ઓલું હતું એટલે થોડોક મોડો ઉગ્યો હતો, આજ વહેલા આવી ગયો. એટલે બાકી આપણે તો આજ કાલ કરતા વહેલા જાગી ગયેલા છીએ. અને ઘરે આજે કોઈ છે નહીં અત્યારે, કારણ કે કાલ દશા હતી, આજ પાંડોળ છે, એટલે મારા મમ્મી મારા પપ્પા ત્યાં ગયા છે, એકલો જ છું. તો હાલો જમી લઈએ, એટલે કે નાસ્તો કરી લઉં સવારનો. અને અહીંયા બાપાની મસ્ત પૂજા આવે છે. જ્યારે બાપા છે દિલ્હીમાં, અને આ પૂજા સારંગપુરની છે, પણ આની પહેલા જે હતી દિલ્હીની હતી. ત્યારે બાપા દિલ્હી છે અને હવે અમને ટૂંક સમયમાં સુરતના આંગણે આવે છે 16 એપ્રિલ. તો બધા લાભ લેવાનું ચૂકતા નહીં, ઘણા આવવાના છે બાપા, એટલે કે અક્ષરધામ વિઝિટ માટે. કારણ કે સત્પુરુષ છે અને એની એજ છે અત્યારે 93 વર્ષની, છતાં એટલું ભીડો વેઠે છે. આપણે તો ખાલી છે ને 8 થી 10 કિલોમીટર અંતર કાપીને આવવાનું છે ઘણા અક્ષરધામ. તો ત્યાં અવશ્ય લાભ લેવા બધા વધારે જે છે. ખાખરા અને ફાફડી અપડેટ થઈ છે, એટલે કે પહેલા તીખી ફાફડી આવતી હતી, હવેથી મોળી ફાફડી અને દૂધ. અને આ દૂધ તો પૂરું કરી દીધું, કારણ કે આ દૂધ છે ને બહુ ટફ છે પીવું, જેવા તેવાથી પીવાય નહીં. તો મારી જેવા હોય ને આમ બધા હોશિયાર પી એટલે. ચાલો નાસ્તો કરી. નાસ્તો થઈ ગયો, વાસણ બધું ધોઈ નાખ્યું, કોઈ દીધા ઓલામાં ખાટલીમાં. હવે જવું છે ઓફિસે. આજે ઓફિસે વહેલા પહોંચી જવું, કારણ કે હજી બહુ ઘણો ટાઈમ છે. કાંઈ નહીં, દેવ બીતા બધું કરીએ, કારણ કે આજ માસી વહેલા આવી જાય છે. એને આજે બહાર જવું હોય ને, શનિવાર હોય એટલે અમુક ઓફિસમાં રજા રાખી હોય, એટલે વહેલા આવી જાય. બાકી પૂજા આવે છે, પૂજા તે ઓલમોસ્ટ પૂરી થવા જ આવી ગઈ છે. અને મમ્મીની કોઈ છે નહીં, એટલે ઘરે બેસીને ફાયદો છે નહીં અત્યારે. હાલો નીકળીએ ઓફિસે, સાંજે મળે. અને આજે સાંજે છે ને સભા છે, શનિ સભા. એ છે અડાજણ ખાતે. અને ખાસ આ સભા આખી કેસ સ્ટડી ઉપર છે, PSM 100, એટલે કે બાપાનો જે પ્રમુખ સ્વામી મહારાજનો જે અમદાવાદ ખાતે જે શતાબ્દી મહોત્સવ ઉજવાનો હતો, 100મો શતાબ્દી મહોત્સવ, એટલે કે બાપાના 100 વર્ષ પૂરા થયા હતા, એનો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાનો હતો જે અમદાવાદ ખાતે. એ જે આખો ઓર્ગેનાઇઝ થયો હતો, એ કઈ રીતે થયો હતો, એની પાછળની હું બેકએન્ડ હતું, એટલે કે શું કે બિહાઇન્ડ ધ સીન, એની ઉપર આખી છે ને અમદાવાદ IIMના એક પ્રોફેસર છે, નામ તો મને યાદ નથી અત્યારે, એને આખી કેસ સ્ટડી કરી છે. તો ખાસ એ પધારવાના છે, અડાજણ છે આપણે પ્રમુખ સ્વામી સભાગૃહમાં. તો એની ભવ્ય સભા છે, એટલે આજે એનો લાભ લેવા જવાનું છે. A few moments later. ચાલો ગાઈસ, ઘરે આવી ગયો છું, સાંજ પડી ગઈ છે અને મમ્મીને મળી લઈએ. અહીંયા જો પાછું સમથિંગ વેન્ટ રોંગ આવી ગઈ છે એરર, કારણ કે આરતી પૂરી થઈ ગઈ એટલે પછી નેક્સ્ટ કાંઈ વિડીયો નહીં હોય એની પાસે, એટલે એરર આપી દીધી છે. આપણે સરકારી છે, ડેટા કાંઈ ન આવે એટલે સીધી એરર આપી દેવાની, એટલે સામેવાળાને ખબર પડી જાય કાંઈક મિસ્ટેક થઈ ગઈ છે. હાલો, મમ્મી હવે હજી બનાવે છે. શું બનાવવાના સાંજે? શાક રોટલી. શાક રોટલી તો દૂધ પીવાનું. એ દૂધ તો પીશે જ ને, પણ કેવા બળી પીવાની. બળે નથી પીવી, તમે પીવો એ બળે ખાવાનું હોય, પીવાની થોડીક હોય. આ પીવાનું ખીરું. એ તું પી. ખીરું મને વાત કરતા હતા, કેવામાંથી ખીરું એ લાવ્યા છે, એને ખીરું પીવું છે. એ તું જો ને તો તને હૂક ચડે, તું પી જ નહીં. હું એવું જ હોય. હોટલમાં ખાવા જાવ ને કેવું આવે? આને નો ભોગાય, ગમે હામો સ્ટોન્ટ હોય જ તે જવાબ. તો સાંજે શાક રોટલી બનાવવાના છે. માર જો આ શું છે? કડવો લીમડો માં પાય
કડવું કોણ ભાઈ માં ઓપ્શન છે ને કડવા ઔષધ માં અપાય પણ બહુ કડવો લાગે છે અમારે. સૈતર મહિનામાં લીમડો પીવાય ખબર છે અદા સૈતર મહિનામાં પિતૃ મહિનો ગણાય આમ અને આમ ભારે મહિનો ગણાય. પિતૃ મહિનો એટલે બધા ભટકતા આત્મા વાળો હોય ઈ પિતૃ મહિનો. હા તડકા બહુ પડે માંદા બહુ પડે પિતૃ માંદા પડે એમ કે તો આપણે આ પીવી છે જો લાઈવ પીવું છું અને જો આ લીમડો જ છે. 4-5 વાર તો પીવાનો જ તે લીમડો સૈતર મહિના 4-5 વાર ને આપણે એકવાર પીવાનું છે. આપણે આ પોંસો આપીને તો આખો હાથ લઈ લે એમ છે. 5 વાર આખા સૈતર મહિનામાં 5 વાર પીવીને બહુ સારું. મને પીવા દેતું મને સ્વાદ અડધી પી એટલે સારું રહે આમ આખો પીવાનો. અડધી પીવાનો હા એટલો પીવાનો મેં પાકો ગ્લાસ ઉપરનો બધો મેં પીધો છે જો તું તો એવાયો છો હજી આ કંઈક રહી ગયો બે બંધ થઈ જાય હા, એ નથી પીવો કઈ ગળું લાવો ચલો મળી જાય વખત અઘરો વખત પડે છે. હાલો એને મને બળી આપી હતી પડી છે એમ. બ્લોગ ઘડીક પોઝ કરું છું રહેવાતું નથી હવે. ચાલો ગાઈસ ફાઇનલી થોડીક આમ હળવાશ થઈ. થઈ ને આખી ઓલી શું કહેવાય બોલે રકેબી કે અડાળી શું કહેવાય એને રકાબી ભરીને આખી ઓલી બળી ખાઈ ગયો તો થોડુંક લાગ્યું કે આમ નોર્મલ છું. કેટલો કડવો આવતો હોય છે આમ. દહીં સારું થાય ને શરીરમાં હાડકામાં બધી સારું શરીર તય સારું થાય એટલા વાટને સાવે મોઢામાં બાકી નો આવે. ભૂલી જાવ તમે. અને બીજું પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે. અત્યારે જાણ મળી એટલે કે અત્યારે ખ્યાલ આવ્યો કે જમવાનું એનું જ છે. મારે તો પકોડા આવ્યા છે પાછા કારણ કે આજને વાડિયા કારીગર જે ઓલા બધા વર્કર કામ કરતા હતા ને એની માટે બધા માટે બનાવ્યા હતા અને મને છે ને ટાટા પકોડા બહુ ભાવે એટલે બેને મારે હાટું બનાવ્યા છે. એટલે એમ તમે વિચારો તો હું કારીગર તરીકે રહી શકું અને આમ ભાઈ તરીકે રહી શકું. આપણને એવું કઈ નહીં. તો પકોડા આવી ગયા છે જો એટલા પકોડા નો થાય મમ્મી નો થાય 5 છે નો થઈ જાય. પકોડા તો બહુ ભાવે મને ટાટા. એટલે કરો રોટલી 2 કરજો અને દૂધ. આ તો કેવો પણ પેલા હું પકોડા એટલા ખાઈ લઉં બાકી ધરાઈ રહીશ. કાલ હું 5-6 ખાઈ ગયો તો તું ખા તો ખરો પેલા કે બટકા હશે એ તો આ ખા બટકા હશે આખા છે. કાલ બટકા હતા નાના ઓલા કટકા કરેલા હતા તો એટલા તો થઈ જાય જ ને એકલા. બાકી તો તમે બધા કમેન્ટમાં લખશો કે આળો શું કહેવાય ખા ખજામણો દે લજામણો શું કઈક આવે છે એમ જ તે ને કહેવત તો મને પુષ્કળ આવડે પણ ખબર ન પડે ક્યાં કઈ કહેવત લગાડવી પેલા દેહમાં એટલે તમારે ગોઠવી લેવું અને નાનો ભાઈ સમજીને માફ કરવું. તો ચાલો હવે રસોઈ કરી નાખે પછી મળીએ. અને સાંજે મેં તમને જે સવારે વાત કરી હતી એ રીતે સભામાં જવું છે તો એ સભા બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે કરવી અવશ્ય જરૂરી છે મારા માટે. તમારા બધાનો તો મને ખ્યાલ નથી. બધા સંગીત હું તો માંડો સાંજે સભામાં જવું છે અને હવે અત્યારે એ બનાવે છે રસોઈ તો એને આપણે ડિસ્ટર્બ નથી કરવા. મારે કામ છે જમી લીધું સાંજનું અને હવે જવું છે સભામાં. પણ પપ્પાને આજ બેટરી લો થઈ ગઈ છે. હું પપ્પા હું વાંધો આવ્યો ના મોઢામાં ચોલા ઘસી ઘડિયો આગળ નાખ હે મજા પકડી ગઈ જાવું દવાખાને હે મોટા હું છું પેટું દુખે છે હલવાઈ ગયું કઈ મારી જેમ. મારે ઘણી વાર આ જગ્યા થઈ ગઈ દાંતમાં છે બહુ કેવડા ફળી હારો હારે જ હોય પીસી ઓલો ને અહીંયા હવે તારક મહેતા આવે છે લીંબુ ઓલો મીઠું તો હાલો હવે જવું છે સભામાં. આ કઈક આઈડિયા લઈને આવ્યા છે હું તે મીઠું અને હળદર બે ખાઈ નાખીએ ને એટલે પેટું સડું હોય ને તરત આમ સારું થઈ જાય. આ રીતનું હોય મીઠું ને હળદર ઘસો એટલે પેટું સારું થઈ જાય એવું મારા મમ્મીનું કેવું છે. કોઈના પ્રોબ્લેમ હોય તો ટ્રાય કરી. અમારે તો હળી હોય હળીમાં જ હોય બધું. ચાલો ગાઈસ આવી ગયા છે સભામાં ફાઇનલી. સભા શરૂ થઈ ગઈ છે પણ અમારે જે 1-2 ફેરું ઘટે છે મિત્ર એટલે વાટે ઊભા છે કારણ કે બધા હારે હોય ને તો મજા આવે સભાનો આનંદથી વાપરીએ એટલે શું કહેવાય એન્જોય કરીએ છીએ. અને સભા શેની છે પ્રમુખ સાહેબ મારા શતાબ્દી મહોત્સવ IIM જે ત્યાં કોઈ નથી. અહીંયા આપણું ઓડિયન્સ સાંભળે છે અહીંયા જોઈને બોલો. પ્રમુખ સાહેબ મારા શતાબ્દી મહોત્સવમાં IIM ના પ્રોફેસરોએ જે શું કહેવાય કેસ સ્ટડી કેસ સ્ટડી કર્યો હોય ને એ આખી સભા છે. હા એક આને તમે ઓળખો છો આ પ્રજ્ઞેશ હિરપરા જેનો આપણે સામાન ફેરવો હતો તમને આવું કહો એટલે તમારે એનથી યાદ રાખવાનું. અને આ બીજો મિત્ર છે મિતુલ રજોડિયા જે અમારા 2 એક ગામના છે વિકળિયાના એટલે બોથ આર વિકળિયા. હી ઇઝ આઉટસાઇડ અને હજી અમારે એક આવે છે વિશાલભાઈ નારોલા એની વાટે ઊભા છે એ આવે પછી જવું છે સભામાં. જે કીધું હતું ને કે ભાઈ બાકી છે તો એ આ ભાઈ આવી ગયા છે
આવતા વેત જ ફાયર હો. આ કરવા હાટું તો મને આ કરવા હાટું એટલે તો આપણે મોજ કરવાની છે સભામાં. અને બીજા અમારા આ મિત્ર છે જે આપણે સારંગપુર વાળા બ્લોગમાં છે બધા પુષ્પ દોલોત્સવમાં એમ બધા હારે ગયા હતા. કેવી મજા આવી ત્યાં, એક નંબર આનંદ કર્યો હતો. બાપાએ પણ રંગી જ દીધા તો મજા આવે. હાલો હવે સભા ભરી લઈએ. વિશાલભાઈ ને રંગો કરી વિશાલભાઈ બાટલો લઈ લીધો બિસ્લેરીનો, રંગવા ચાલુ કર્યું. બાપા રંગતા રંગે આપણે પેલા બિસ્લેરી બાટલો લઈ લીધો. ફાઇનલી સભા પૂરી થઈ ગઈ છે અને સભાનું તમને મેં થીમ કીધું હતું જેમ કે બતાવી છે. થીમ આ છે, સભા શૂટ નથી થઈ શકતી કારણ કે છે ને અવાજ જ એટલો આવતો હોય ને, ખોટું કોકને ડિસ્ટર્બ થાય ફોન ઊંચા કરી કરીને બતાવવું, એટલે યોગ્ય ન જાણીએ. વિશાલભાઈના મોઢે જ છે કે આજે સભામાં એને હું આપણને જ્ઞાન આપ્યું. જે આવ્યા હતા પ્રોફેસર ડોક્ટર દિશાંત પંડ્યા. યસ, પોતે આઈઆઈએમ ના પ્રોફેસર છે, એસોસિએટ પ્રોફેસર છે ડોક્ટર દિશાંત પંડ્યા. ખાસ તો એમણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જે આટલો ધામધૂમપૂર્વક ઉજવાયો એના ઉપર જે આઈઆઈએમ ના પ્રોફેસરે કેસ સ્ટડી કરી છે, એ કેસ સ્ટડીની પોતે ડિટેલની અંદર વાત કરી. એટલે કે કોઈ પણ ઇવેન્ટ છે આપણે એકદમ સામાન્ય રીતે હવે વી આર ફોલોઈંગ બીએપીએસ, તો અમારા માટે આ બધું સામાન્ય જ હતું કે આપણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ થઈ ગયો. પણ જ્યારે આ પ્રોફેસરે કેસ સ્ટડી કરી તે ખબર પડી કે નહીં, ધીસ ઇઝ ઇમ્પોસિબલ વસ્તુને કઈ રીતે પોસિબલ કરી. ઘણું બધું એમાં તો હતું કે નાની નાની ડિટેલ વસ્તુ લીધી એ લોકોએ અને એના ઉપર પોતે કેસ સ્ટડી કરીને, હવે એ કેસ સ્ટડી કરી એટલું નહીં પણ એને પછી એ લોકો એના પોર્ટલ ઉપર અપલોડ કર્યો છે. હવે ત્યાં તમે જશો ને તો તમને છે ને એ વસ્તુ પૈસા દઈને ખરીદવી પડશે. તો જે વસ્તુ આપણા માટે એકદમ ફ્રીમાં હતી, પણ હવે જો અમારી વસ્તુ ઉપર મતલબ આ સ્ટડી કરવું હોય તો અમારે ત્યાં પૈસા દેવા પડે છે. તો આપણું ને આપણું આપણને પૈસા દઈને, એટલે કે આ એક અદ્ભુત કાર્ય થઈ ગયું. એના ઉપર લોકોએ કેસ સ્ટડી કર્યો, એની માહિતી અમને જાણવા મળી. સો એઝ અ બીએપીએસ ફોલોવર તરીકે મને નહોતી ખબર, પણ આજે સભામાં આવ્યો તો ઘણું બધું જાણવા મળ્યું છે. અને આજની સભામાં છે ને વિશિષ્ટ અમને બધાને ખૂબ મજા આવી ગઈ. જે અમે વાત કરી હતી કે સભા વિશિષ્ટ થવાની હતી, કારણ કે જ્યારે નાસ્તિક લોકો હોય જેને એટલે કે સત્સંગી નહોતા કોઈ, આજે છે એ તો બધા ઝીણવટપૂર્વક બધું છે ને રિસર્ચ કરીને પછી કહે છે કે આ વસ્તુ કઈ રીતની હતી. તો શતાબ્દી મહોત્સવ કેવો ઉત્સવ ઉજવાણો હતો એની ઉપર 3 કેસ સ્ટડી થઈ, કે એની સમરી અમને કીધી હતી કે એમાં આ બધું લેવામાં આવ્યું હતું. તો આ હતો મહિમા એ શતાબ્દી મહોત્સવમાં આવેલા જે આ 3 ઓલા પ્રોફેસર જેણે કેસ સ્ટડી કરી હતી એ લોકોને અનુભવ થયો કે આ ઇમ્પોસિબલ છે. સત્પુરુષના આશીર્વાદ કે ભગવાનનું કરતા પણ હોય ને, અને ખાસ તો એને એમ કીધું કે આ નિસ્વાર્થ ભાવે હોય ને, કે પોતાનું સમજીને જો કાર્ય થયું હોય ને તો જ ત્યાં શક્ય છે, બાકી કે શક્ય જ નથી. ખુદ એના મોઢે બોલેલા છે. તો આ રીતની આખી સભા અમને ખૂબ માણી. હવે જઈએ છીએ પ્રસાદ લેવા. તો ચાલો ગાઈસ, પ્રસાદી લઈ લીધી. પ્રસાદીમાં આજે હતું શું હતું? તરબૂચનું જ્યુસ હતું. હવે જઈએ છીએ હવે ઘરે. એટલે હવે આ બ્લોગને આપણે વિરામ આપીએ છીએ. તો બધા છૂટા પડીએ છીએ. તમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખાસ આજે કેસ સ્ટડી વાળી વાત કરી, તમે નિરાતે છે ને આમ શાંત મને વિચારજો કે ક્રાઉડ કઈ રીતનું આખું મેનેજ થતું, અને આપણે કરવું હોય તો કેટલું મહેનત કરીએ એ આપણે જોઈ લેવાનું. અને હવે મળીએ સીધા આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.